આપણે પાછા ખાવા બેસી જશે કારણ કે ખરા મને ફોલો કરે છે આજ બપોરે ફોલ આવ્યો. જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે જો સવાર પડી ગઈ છે અને આજે તો નાખવાનું છે, હરાજ નાખવાનું છે. તો અત્યારે જો પૂરીને એવું બનાવવા મળ્યા છીએ. આપણે થોડીક મહેનત કરવી પડશે એમ કે છે. કાં કરાવી પડશે કેમ આમાં જો ખીર ને એવું તો બની ગયું છે. આપણે જો પૂરી બને છે હવે એ બની જાય પછી આપણે હરાજ નાખીને પછી ખાઈ લેવાનું છે. ત્યાં સુધી તો ખાવાનું નથી. ચાલો પડી પૂરી ભણીએ આપણે તે. પછી કઈ જોત ના છોડી ના નીચે નીચે બેઠો કઈ નીચે કરે દારૂ બે કરે નીચે કઈ દે ઓકે મને જે જે મોટી પછી બેઠી પછી બેઠી તે બોલી કરે ને તે ગીબી હા ચાલ ના એ તો સીમ હેઠ કોઈ એવું જે લીના દે કે બોલો બે તો ખાઈ ના દે કે હરા કોણ ના દેનો કે માન માન કે દે ના ખાવા ના બાપુ લઈ તો હા ક્યાં આઈ પૂછી હાલે કોલે કે છે મોડે પર અને દલી કા કાલ હું જાણ છું મારું ને કાજો બાજી વાળી તો એક માં ગયા પછી બાજી વાળી ને બબો પાસે બીજો કલર માં આવ્યો તો લોકો ને હળર ખાતા વગર નો હળર માં આ ઈ જાણે તે આપણે ના કરી અરે અમે આવી જશે તે પેની જો એ ખાધું કરો ખાધા વગર જો ને બે અડી વાગે આવીને ખાધું અને વરસાદ જેવું તે હું બાજી અને ઈ જે લીલી કરી એનો વાત અને વરસાદ જેવો હતો અને અહીંયા વાત પડી ગયો પછી આ બાકી નથી પછી તે કામ કરી ગયો યામ કરી ગયો પેલા આવે આ તો પૂરી તળવા આપણે પૂરી તળવાની છે. જો હવે આપણે સુલે બે ગયા લઈને સારો ને એવું જો પૂરી જેલી થાય છે. ચાલો પૂરી તળવી આપણે તો આપણે હરા નાખવાનું થઈ ગયું છે ને આપણે દેવાઈ ગયા છે તાળી 2 થી 3 છે. જો આ છે તાળી પણ એને આપણે એમાંથી જે સારી હોય ને લેવાની છે મોટી એક આ તાળી એમાં આપણે પછી દહીંનું હરાજ નાખીને પછી નાખવાનું છે. હાલો હરાજ નાખવાનું બધું વસ્તુ તો આપણે આવી ગઈ છે. હવે આમાંથી ખીર ને એવું નાખી દઈને પછી આપણે નાખી દઈએ હરાજ. તો હાલો પેલા ખીર ને એવું નાખી તાળીમાં પછી જઈએ આપણે નાખો. હાલો તો છે ને આપણે રેડી કરી નાખી છે પાણીનો કળશો અને તાળીમાં ખીર ને પૂરી ને એવું બધું તો તૈયાર કરી નાખ્યું છે. તો હાલો પાછા નાખવા જઈએ આપણે. Kakaguas. આપણે પાછા ખાવા બેસી જશે કારણ કે ખરાબ તો નાખી દીધું છે એટલે. તો હવે પેલા ખાઈ લઈ પછી સાહેબ કરીએ ક્યાં જવાનું થાય નથી એને શું કરવાનું થાય. તો હાલો બના રહેજો વ્લોગની અંદર. એટલે ચાલો પેલા વાળીએ સહી ગયો આપણે. ખબર જ છે કે હવાને હે ને અહીંથી હકાલવાનું છે અને ટ્રેક્ટરવાળા બાજુના ખેતરમાં હાકે છે
એની વાટે છીએ આપણે. આવે એટલે આપણે આંકી નાખવાનું, પછી પાછા ઘરે જઈએ. હાલો તો ટ્રેક્ટર આવે એની વાટ જોઈએ આપણે. એ ટ્રેક્ટર તો આપણામાં આવવાનું છે. હવે છેલ્લી ઓળ છે, દાવડું છે છેલ્લું, એમ હાંકી નાખે ને એટલે એ આપણે હાંકી નાખ ઘરે. પડખે સિંગ તો છે, પણ કોઈ લાગે સિંગ છે આમાં. જવો તો એકલું કવડું મોટું મોટું ખડ છે, તો સિંગ છે આમાં. હાલો એકાદો સોડો ખેઈને ખાઈએ. ટ્રેક્ટર તો આપણે હાંકી નાખ્યું છે કપામાં. હું ભાગ્યો છું ઘરે. હવે જો પછી ટ્રેક્ટર તો જાય જ છે. અમે આગળ હાલો આપણે ઘરે જઈએ પાછા. એટલે ભાઈબંધનો ફોન આવે કે હાલને ગેસનો બાટલો પુરાવા જવો છે. તો કાલ નહીં રોજ છું ને સહી. તો હાલો ભાઈબંધ આવે છે લેવા આપણને, તો જઈએ. હાલો પાછા. થઈ ગયા છે ને ભાગ્યા છે મેરડીમાં. જો ભાઈબંધ આવી ગયો છે ગાડી લઈને, તો એની હારે જવાનું છે આપણે મેરડીમાં. તો હાલો મેરડીમાં જઈએ પહેલાં આપણે પાર્કિંગ કરી દીધી છે. કાશેશભાઈ કેમ પણ? હા મારે જો બેસી જાય એક આયા છે. હેલો ગાઈ. અત્યારે જો ગાડી પાર્કિંગ કરીને હવે આપણે જવાનું છે મંદિરે. તો હાલો પાછા મંદિરે જઈએ. પછી જઈએ આપણે. હા બે ગયા ડુંગળી ને એવું આવી ગયું છે બધું ખાવાનું. હાલો ખાઈ લઈ પછી જઈ ક્યાં જવાનું થઈ કરું છું, કારણ કે બહાર આવ્યો તો બસ આંટો મારવા. તો બસ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવી દેજો. તો બસ મળીએ આપણે બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.